અમદાવાદ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તમે કેટલાય એનાલિસિસ જોયા હશે, પણ આજે અમે જણાવીશું વિડીયો, પ્રત્યક્ષદર્શી અને એવિએશન એક્સપર્ટના વ્યૂના આધારે દલીલ, જે તમામ થિયરી રેટ સિસ્ટમ પર આવીને અટકી છે. પહેલી થિયરી છે રેટ ડિપ્લોયમેન્ટની. રિટાયર્ડ કેપ્ટન મોહિત ચતુર્વેદી પ્લેન દુર્ઘટનામાં બંને એન્જિન એકસાથે બંધ થવા, ટોટલ ઇલેક્ટ્રોનિક અને હાઇડ્રોલિક ફેલ્યોર થવાથી ક્રેશ થયું હોવાનું માને છે. 19 સેકન્ડના વિડીયોમાં 5મી સેકન્ડે ઝીણવટથી જોશો તો રેટ સિસ્ટમ ખુલતી દેખાય છે. એ તે દિશા તરફ ઇશારો કરે છે. રેમ એર ટર્બાઇન સિસ્ટમ નોર્મલી પ્લેનમાં ટોટલ પાવર લોસ થાય ત્યારે આપમેળે એક્ટિવ થઈ જાય છે, જે નાની પવનચક્કીની જેમ ફરે છે અને તેમાંથી પેદા થતી ઉર્જા પ્લેન ઓપરેટિંગ સિસ્ટમ સુધી પહોંચાડે છે. બિલકુલ, પોતે નથી બચાવતું પણ બચાવવા મદદ કરે છે, વિમાન ઉડાડવામાં મદદ કરે છે. હવે આ દિશામાં બીજી થિયરી છે પ્લેનનો અવાજ. આખી દુનિયાએ જે બ્લાસ્ટનો વિડીયો જોયો, અમે તેને એડિટિંગ સોફ્ટવેરમાં પ્લે કર્યો તો કેટલીક સેકન્ડો બાદ ઓડિયોના વેવ્સ ઘટતા દેખાય છે. એક્સપર્ટના મતે એન્જિન બંધ થાય ત્યારે સ્વાભાવિક રીતે અવાજ ન આવે અને રેટ એક્ટિવ થાય. there are just two reasons that I can look at. Loss of power. Loss of power होने से जहाज exactly वही करेगा जो इसने किया है. ત્યાં સુધી એરપોર્ટનો અમારી 40 ત્યાં સુધી અવાજ આવ્યો. અહીં મારું આ મકાન છે ને ત્યાંથી અવાજ એનો બંધ થઈ ગયો હતો. બરાબર. અને બલૂંગ આખું થથડવા માંડેલું છેક સુધી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.